શેખ મોહમ્મદ હનીફ અકબરભાઈ જે 20 થી 25 દિવસથી ગુમ થઈ ગયા છે, જેમનો પરિવાર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। જે કોઈને આ ફોટામાં આપેલ વ્યક્તિ દેખાય તો તેમણે આ નંબર પર સંપર્ક કરવો અથવા અમારી ચેનલના ફોન નંબર પર સંપર્ક કરવો। સુરતમાં મોર્નિંગ વોક પર નીકળેલા યુવક પાસેથી ચપ્પુની અણીએ લૂંટ, રૂપિયા ન હોવાથી મોપેડ લઈ ગયા। સુરતના પાંડેસરા વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળેલા યુવકને ચપ્પુ બતાવી લૂંટ ચલાવવાના મામલે પોલીસે સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આરોપીઓએ ચપ્પુની અણીએ રોકડા રૂપિયા અને મોપેડની લૂંટ કરી હતી। પાંડેસરા પોલીસ વિસ્તારમાં અલથાણ ખાડી પર કેટલાક રાહદારી મોર્નિંગ વોક કરવા નીકળે છે। સદર મોર્નિંગ વોકમાં એક ફરિયાદી પોતે મોપેડ સાથે નીકળેલા, ત્યારે 3 ઈસમોએ આવી તેમને ચપ્પુ બતાવી અને તેનું એક્ટિવા તથા તેની પાસેના 100 રૂપિયા લૂંટી લઈ લૂંટ આચરેલ હતી। જે મતલબની ફરિયાદ પાંડેસરા પોલીસને મળી, જેના આધારે પાંડેસરા પોલીસને ગુનો દાખલ કરી સદર આરોપીઓને પકડવાનો પ્રયત્ન કરે અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપીઓને પકડીને પાડતા સદર મુદ્દામાલ રિકવર કરે અને 3 આરોપીઓને પકડી પાડી જેલ હવાલે મોકલી આપેલ છે। સદર ગુનાનું ઇન્વેસ્ટિગેશન પાંડેસરા સેકન્ડ પીઆઈએમ હુદરડાઓ કરી રહેલ છે અને આરોપીઓ પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ તેમજ રોકડ રકમ કેશ લેવામાં આવી છે અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।